આવો ખપેડો બાંધી શકે ખરો, પણ અમે બાંધ્યો તો એ હકીકત છે. અત્યારે આખા ગુજરાતમાં શિક્ષણ અને એના મૂલ્યાંકનની, એના દફતરના વજનની અને જીવનલક્ષી કેળવણીની, સ્પર્ધન કેન્દ્રોની આ બધી વાત જે ચાલી રહી છે, એમાં આજે જે ઉપસ્થિત છે મહેમાનો, એ સૌનો બહુ મોટો સિંહ ફાળો છે અને બહુ હકારાત્મક એ વિચારી રહ્યા છે. બધા વાલીઓને અને અહીંયાના સ્થાનિક મિત્રોને કહેવાનું કે આજે ખરેખર મહેમાનો મિત્રો આપણી વચ્ચે છે, એ આ વાતને સમજી શકે એવા છે. એવા સક્ષમ મહેમાનો આજે આપણે ત્યાં પધાર્યા છે, ત્યારે હું ખૂબ જ એમનો આભાર માનું છું અને મારો રાજીપો વ્યક્ત કરું છું. આપણા આ વિસ્તારના શિક્ષણના બધા સંકુલો છે, એમાં કંઈક આપણે સમાજને નમૂનો આપી શકીએ એવો પ્રયત્ન છેલ્લા વર્ષોમાં મારો રહ્યો. આંબલા અને મણાર એ બે લોકશાળાઓ વારાફરતી ભાવનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓ તરીકે પસંદ થઈ રહી છે. સરસ કામ થાય છે. એક સેલ્ફ ફાઇનાન્સ માધ્યમિક શાળા એ લોકશાળા જેવું કેવી રીતે કામ કરી શકે એનો નમૂનો આપણે માયધારમાં કર્યો. એમાં પણ એટલા જ સફળ રહ્યા. માયધારને એક શિક્ષણ કેન્દ્ર તરીકે સરસ રીતે આપણે વિકસાવ્યું. મણારમાં આપણે અત્યારે ખેડૂતોનો જે પ્રશ્ન છે એને કેવી રીતે હલ કરી શકાય, ખેડૂતોની આત્મહત્યા કેવી રીતે રોકી શકાય અને ખેડૂતો જે ઉત્પાદન લે છે એના ભાવ એમને કેવી રીતે સરખા મળી રહે, એ દિશામાં પ્રયત્ન કર્યો અને એમાં બહુ મોટી સફળતા મળી અને મણારમાં આપણે 30 કરોડ રૂપિયાના ખર્ચે એ કૃષિ બાગાયત કેન્દ્ર સ્થાપી શક્યા અને બહુ સરસ એનું ભવિષ્ય છે. આપણે ઇઝરાયલ અને થાઈલેન્ડ સાથે એના MOU કર્યા છે અને કામ સરસ થઈ રહ્યું છે. મસાલા ખેતીનું આખા દેશમાં જે મુખ્ય કેન્દ્ર છે, એ કેન્દ્રની સાથે આપણે હમણાં ત્યાં કામ શરૂ કર્યું છે. મણારના દરિયા કિનારે 150 કુટુંબો સાથે શેવાળની ખેતીનું સૌથી મોટું દેશનું કામ આપણે શરૂ કર્યું છે કે શેવાળ ઉગાડીને એમાંથી એ સારી દવાઓ અને બિસ્કિટ કેમ બનાવી શકાય. આજે તમને જણાવતા આનંદ થાય કે એ વિસ્તારમાં લગભગ 150 જેટલા આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપ તૈયાર કર્યા છે અને એલોવેરાની ખેતીમાં આપણી પાસે અત્યારે સેજે એ કાયમ 1.5 થી 2 લાખ રૂપિયાના એલોવેરા જ્યુસનો પેન્ડિંગ ઓર્ડર પડ્યો રહે છે. 9 પ્રકારના બિસ્કિટ આપણે ત્યાં બનાવીએ છીએ. અને આ કોરોના વખતે આપણે જે સેનિટાઈઝર છાંટતા હતા એનું મુખ્ય લિક્વિડ છે એ આપણે સિટ્રોનિલા એ ત્યાં પેદા કરીએ છીએ. તમને જાણીને આનંદ થશે કે ગુજરાતની બહાર પણ મોટા 100 લીટરના ટીપડા ભરીને એ સિટ્રોનિલા લિક્વિડ તૈયાર કરીએ છીએ અને ખેડૂતોને એમાંથી બહુ સારી કમાણી થાય છે. એ એવા પ્રકારનું ઘાસ છે કે જેને ભૂંડ કે રોજડા પનડતા નથી, એને ખાતર દેવું પડતું નથી, બહુ સામાન્ય માવજતથી થઈ જાય છે. તો આપણા ખેડૂતો એ ગામડામાં કેવી રીતે કમાઈ શકે, એ વિસ્તારમાં કેરી માટેના ભાવ તૂટી જતા હતા અને લોકો આંબા કાઢી નાખતા હતા. એ સમયે આપણે અત્યારે ત્યાં કેરીનો રસ કાઢીને એના પલ્પને કેન કરીને વેચવાનું શરૂ કર્યું છે. તો આપણી આ ઉત્તર બુનિયાદી એક સ્કૂલ એ સમાજના એક પ્રશ્નને કેવી રીતે હલ કરી શકે એ માટેનું આપણે ત્યાં શરૂ કર્યું.
આંબલામાં અહીંયા શિક્ષણનું આપણે બરાબર ધ્યાન રાખીએ છીએ. આપણે વ્યાપ નથી વધારવો. અહીંયા શિક્ષણ સાથે જોડાયેલા વડીલો બેઠા છે અને મારે કહેવાનું કે ગાંધીનગરથી લઈને જિલ્લા કક્ષાના અધિકારીઓ અમને બહુ કહે છે કે તમે 9માના 2 વર્ગ કરો, 4 વર્ગ કરો, પણ ના, આપણે ક્વોન્ટિટીમાં નથી જવું, આપણે ક્વોલિટીમાં જવું છે. આપણું કામ સમાજને એક સારા શિક્ષણનો, પરીક્ષાનો, મૂલ્યાંકનનો, સંસ્કારનો અને શારીરિક શ્રમનો, સંગીતનો, રમતનો, સ્કાઉટ ગાઈડનો એ બધાનો એક નમૂનો આપવો. આપણે બધું કરી નથી નાખવું તો આપણે એમાં વ્યાપમાં નથી જતા. લોકભારતીમાં આપણે પ્રાઇવેટ યુનિવર્સિટી કરી તો યુનિવર્સિટી કરવા પાછળનો ઉદ્દેશ પણ એક સારી દેશને જરૂરી એવું શિક્ષણ આપતી ઉચ્ચ શિક્ષણની સંસ્થા ઊભી કરવા માટેનો એ પ્રયત્ન વર્ષથી બંધ હાલતમાં હતી. સંજોગો વસાત નિયમો પ્રમાણે એ આપણા લોકશાળા હસ્તક સંસ્થા હસ્તક પ્રાથમિક શાળા હતી એ સરકાર હસ્તક ગઈ. પણ પછી એવું થયા કરતું કે આપણે યુનિવર્સિટી સુધીના આ બધા કામો કર્યા, પણ પ્રાથમિક કક્ષાએ જે મૂળ અહીંયાનું હતું એ આપણે ફરી પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. એટલે એક વિચાર આવ્યો અને મને થયું કે અહીંયા અત્યારે તો એક પ્રતિનિધિરૂપ અમારા પરમ આદરણીય પ્રિય મિત્ર જેવા પણ ખરા, બાપ જેવા પણ ખરા, ગુરુ જેવા પણ ખરા એવા લાલજી દાદા બેઠા છે. પણ એ આખી ટીમે અમને અહીંયા જે પ્રાથમિક શિક્ષણ આપ્યું એ જિંદગીભરનું ભાતું છે. પૂરું ને તો કે ના હજુ એક છે, હરીમાળા થાકતા જ નથી અને લગભગ કોઈ બાકી નથી. બધાને તમે રાત્રે ઊભા કરો તો લેજીમ લઈને ચોંટે. તો આપણને મા બાપને કે બહારનાને પ્રશ્ન એમ થાય પેલા એકલા નચવો છો કે કંઈ ભણાવો છો? એને ભણવાનું છે. હો, અમે છોકરાઓને ભણવા મૂક્યા છે ભાઈ. તો મારે કહેવું છે કે તમને એને અહીંયા જે સ્ફૂર્તિ બતાવીને એવી જ સ્ફૂર્તિ એ ગણિત, વિજ્ઞાન ને ભાષામાં પણ બતાવે છે. એની ખાતરી રાખજો. એ માત્ર અહીંયા સ્ટેજ ઉપર જ નાચે છે એવું નથી.